તમારું વિસ્તારનું નામ શું છે અને કેટલા ટાઈમથી કઈ રીતની અગવડ ભોગવી રહ્યા છે? નામ કુશલ ભટ્ટ છે. સિલ્વર રોક ફ્લેટ છે, મોટનાથ રેસિડન્સીની સામે હંડી પાણીની ટાંકીની બાજુમાં. છેલ્લા 48 કલાકથી તંત્ર અહીંયા કોઈ પણ કામગીરી માટે આવ્યું નથી. કેટલા અહીંયા બુઝુર્ગો, મહિલાઓ, નાના બાળકો બધા ફસાયેલા છે. તંત્ર તરફથી અમને કોઈ પણ પ્રકારની સેવા મળતી નથી. અમે કોર્પોરેશનમાં હેલ્પલાઇન પર ફોન કર્યા, સીએમ ઓફિસમાં ફોન કર્યા, એના કોર્પોરેટરોને બી ફોન કર્યા. બધા ફોન રિસીવ કરીને એક જ જવાબ આપે છે, અમે કશું કરવાના નથી, તમે જાતે સાહસ કરો. એક બી ભાજપનો લુખ્ખો અહીંયા આગળ પગ ના મૂકતા ને તો તમારા ટાટિયા તોડી નાખીશું. બરાબર? જે બી હોય, જે બી લુખ્ખો, જે બી પદવી ઉપર બેઠો હોય, સેજ બી સહાય આપીને અહીંયા કોઈ આવતા નહીં ને તમારા ટાટિયા તોડીને નવરા કરી નાખીશું. છેલ્લા 48 કલાકથી दूध मनीषा पानी जा रही थी, उसको थोड़ा भी हेल्प करने के लिए हमारे पास भी नहीं आई थी. उनको मैडम को बोला था कि मैडम थोड़ा हमको आगे थोड़ा हेल्प कर दीजिए. मनीषा वकील, वी आर रियली अपसेट ऑफ दैट. जो इस तरह से व्यवहार जो किया ना, वी आर नॉट हैप्पी विद देम. દૂધ, પાણી, ખાવાનું, લાઇટ, કશી બી વ્યવસ્થા લોકોએ આપી નથી. અને અમે આ વખતે સંપૂર્ણપણે ઇલેક્શનનો બહિષ્કાર કરીશું. અમારી સાથે અમે એકલા નહીં. મનીષાબેનને કહેજો ઘરમાં ઘૂસી રહે, અહીંયા આવે નહીં. અરે ઘરમાં જન્મ નહીં છૂટે, જન્મ નહીં છૂટે. માણસને મારી દેવાના ધંધા કર્યા છે. આવા નેતા પડે ના ભોગવાય. એના કરતા રાતમાં પાણી છોડાય સોસાયટીમાં. અહીંયા આજુબાજુ બીજા બધા બહુ જ ફ્લેટોની સ્કીમ છે, બધા જ હેરાન છે અને બધા ટેરેસ ઉપર રાત વિતાવે છે. પાણી એટલું બધું ઘૂસી ગયું છે કે લોકોની 4 વ્હીલર, 2 વ્હીલર બધું જ નુકસાનમાં છે. તંત્ર તરફથી કોઈ સહાય નથી, કોઈ ફોન રિસીવ નથી થતા. 25 લાખના જાતના જોખમે પાણીમાં કરીને માણસોએ મટીરિયલ 600 રૂપિયા કિલોનું મટીરિયલ લાવીને છોકરાઓને દૂધ ને પાણી આપ્યું છે. મરી ગયા પછી બધા આવવાના છે.